अरे अगड़ी स्लिप मर जाए मित्रों। चलो मित्रों स्वागत તમારું કેમ છો બધા મજામાં છે મજામાં રહેજો। તો ઘણા સમય બાદ આજ વિડીયો બનાવી છે કેમ કે ઓનલાઈન થી વસ્તુ મેળવ્યું હતું મિત્રો। તો આજે જોવાનું છે વસ્તુ કેવું છે અને કેટલું સારું છે વિડીયો બનાવવા માટે। તો વિડીયોની એન્ડ તક બનાવી રહ્યો તમને પણ ખબર પડે કે વસ્તુ કેવું છે અને શું મોટો બ્લોગની અંદર શું કામ આવે અને શું વસ્તુની સાર તમારે લેવું છે જોઈ કે ના લેવું જોઈએ। વિડીયોમાં એન્ડ તક બનાવી રહ્યો એટલે તમને ખબર પડે અને મને પણ ખબર પડે કે વસ્તુ કેવું છે। ચાલો જલ્દી જલ્દી જાય અને ચેક કરી તો તમે વિડીયોની એન્ડ તક બનાવી રહ્યો। નોકરી થઈ ગયા છે જોઈ શકો છો ને તમને કેવો આવે છે અવાજ મારો માઇક થી। ચાલો જાય દરિયા તરફ જલ્દી તમે જો કેવી રીતના આવે છે વિડીયો। શકો છો મિત્રો આવી રીતના વિડીયો આવે છે આપણા ફોનથી સવારમાં આપણે થઈ રહ્યા છીએ। રિએક્શન પણ આવી મિત્રો માણસોના કેમ કે પહેલી વખત આવી રીતે મોટો બ્લોગ ની બનાવો જોઈ શકો છો કેવો આવે છે અવાજ મારો કેવો આવે છે તમે કમેન્ટમાં કહો। ખેરા ગામની અંદર પેલો મિત્રો મોટો બ્લોગર છે જે હું કરું છું મોટો બ્લોગી તો મને સપોર્ટ કરો મિત્રો તમે બધા જેથી મને આગળ વિડીયો બનાવવામાં થોડુંક મોટિવેશન મળે। દરિયા જવાનો રસ્તો છે મિત્રો આવો જોઈ શકો છો। તો તમને કેવો લાગે છે વિડીયો કમેન્ટ કરો જલ્દી ને આ ટાઈપના વિડીયો જોવા માટે આપણે સબસ્ક્રાઇબ કરી નાખો। આવી ગયું સબસ્ક્રાઇબ મારું મંદિર કેવો વ્યૂ આવે છે એ પણ કમેન્ટ કરો। જોઈ શકો છો આ પણ મિત્રો પડી છે મોટી બોટો કે મસબારો કે તો આને શું કહેવાય કમેન્ટ કરો। આને કોને કોને જોઈ છે એ પણ કમેન્ટ કરો। દેખાય છે કે નહીં દેખાતી એ પણ ખબર નહીં। અરે અગડી સ્લીપ મરી જાય મિત્રો જોઈ શકો છો થોડોક રહ્યો છે દૂર મિત્રો દરિયો જોઈ શકો। રેક્સ પણ જોઈ શકો છો આવી રીતની પીણામાં મિત્રો બાઇક ફસાઈ જાય છે જેથી કોકના બાઇકને સિલાવો એની સિલે સિલે ચલાવવી પડે છે। જોઈ શકો છો મિત્રો આ છે દરિયો દરિયો આવી રીતનો નજારો છે મિત્રો સવારમાં જોઈ શકો છો। તો મિત્રો ફાઇનલી પગી ગયા છે દરિયે આપણી છે બાઈક આવી રીતનો દરિયાનો નજારો જોઈ શકો છો। તમને કેવો લાગે છે વિડીયો પણ કમેન્ટમાં કહો ને ચાલો વેલું એક કાઢીને જોઈશ।
જોઈ શકો છો દરિયાનો નજારો મિત્રો કેવો છે મસ્ત એનો. તો ફાઇનલી મિત્રો આપણે દરિયા પહોંચી ગયા છે, જોઈ શકો છો. અહીંયા કેમ કે આવું શાંતિ છે એટલે મેં કીધું અહીં વિડીયો બનાવી શકી. તો એક વસ્તુ હું તમને કહેતો જેને અને કહેવાય છે વાઇટ અલ્ટ્રા મોબાઈલ લેન્સ. જોઈ શકો છો ઓનલાઈન મેં વિડીયો જોયા હતા ઘણા ખરા, મેં ઓર્ડર કર્યું છે. મેં કીધું કેવું આવે કેવું નહીં, તો આજે આપણે પણ ચેક કરીએ કેવું આવે કેવું નહીં. તો ચાલો જલ્દીથી આપણે એને ઓપન કરીને ચેક કરીએ અંદર શું છે ને શું વસ્તુ આવે છે, મિત્રો કેવું યુઝફુલ છે કે નહીં એ પણ ચેક કરીએ. ચાલો જલ્દી. પહેલાં મારે હેલ્મેટ પહેરવું પડશે. જોઈ શકો છો મિત્રો કેટલુંક વાઇટ એંગલ થયું છે ને કેટલુંક વિડીયો સારો આવે છે એ પણ તમે કમેન્ટમાં કહો. ફાઇનલી આપણે કરી નાખ્યું છે ટેસ્ટ ફોનની અંદર. તમને કેવો મિત્રો વિડીયો લાગે છે ને કેવી લેન્સ છે એ પણ કમેન્ટમાં કહો. ચાલો એક રાઉન્ડ મારી જેથી ખબર પડે કેટલુંક વાઇટ એંગલ આવે છે ને કેટલુંક સારું આવે છે. તમે જોઈ શકો છો. મિત્રો તમને કેવો લાગે છે વાઇટ એંગલ લેન્સનું ક્વોલિટી અને એંગલ કેવું છે ને કેવી રીતનું છે, શું તમારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ? મને તો અત્યારે ખબર નહીં, કેમ કે અત્યારે તો હું રેકોર્ડિંગ કરું છું એટલે ઘરે જઈને એડિટિંગ કરી ત્યારે ખબર પડશે કે કેવી ક્વોલિટી છે ને શું યુઝફુલ છે કે નહીં. આગળ તમારે લેવું જોઈએ કે ન લેવું જોઈએ તો ખબર નહીં, પણ તમે જાતે જ જોઈ લેજો. અહીંયા પાણી છે થોડું ઘણું, તો માથે હકારવી પડશે ગાડી. મિત્રો હજી પાણી છે નહીં જાય છે, પાણી હાવ વયા જશે અને પછી પાછા આવશે. વાઇટ એંગલમાં મિત્રો કેટલું વાઇટ આવે છે, થોડુંક હજી પણ કેમેરો ઓછો લઈ લઈ જો આવી રીતનું. હવે કેવું આવે છે એ પણ તમે બતાવો. શું મિત્રો હવે આપણે મોટો બ્લોગિંગ ડેલી કરવા પડે કે નહીં એ પણ કમેન્ટમાં કહો. હું એક થોડી ઘડી મદદ થાય તો કરજો. જોઈ શકો છો. તો મિત્રો આવી રીતનું છે વાઇટ એંગલ લેન્સ નાખ્યા પછીનો વ્યૂ. અને હવે આપણે કાઢી લઈ તો આવી રીતનું છે અત્યારે. ને જો લેન્સ નાખી દઈ તો આવી રીતનું આવે છે, જોઈ શકો છો. મને આ બ્લેક બ્લેક પટ્ટી થોડીક દેખાય છે, જોઈ શકો છો. લેન્સ સરખી બે બાજુ બતાવે છે એટલે લેન્સ તો ફિટ જ છે રેડી. ચાલો જલ્દીથી હવે હું ચેક કરું કેવો વિડીયો ફોટોસ આવીને પછી તમને કેમ કે તમારે લેવી જોઈએ કે ન લેવી જોઈએ. ચાલો જલ્દી હું ચેક કરી લઉં. તારે મેં જોઈશ વિડીયો ક્વોલિટી કેવી છે અને શું છે. મને એટલું બધું યુઝફુલ નથી લાગતું મિત્રો, તમને કેવું લાગે છે કમેન્ટમાં કહો. અને મિત્રો શું લાગે છે કે આ 400 રૂપિયાનું વસ્તુ છે, યુઝફુલ છે કે નહીં, કે મારા પૈસા વેસ્ટ ગયા? મને તો પૈસા વેસ્ટ જ લાગે છે. તો હું તો એમ કહું છું કે તમારે ના લેવું, કેમ કે એટલું બધું સ્ટેબલ પણ વિડીયો નથી ને બ્લેક ફરતી પટ્ટી આવી જાય છે. તો તમારે લેવું તો ધ્યાન રાખજો, કેમ કે આટલું બધું સારું છે નહીં. હું તો તમને ના જ પાડીશ કે આ નહીં લેતા, કેમ કે આમાં પૈસા વેસ્ટ છે બધા તમારા. તમે નોર્મલ તમારા મોબાઈલના વાઇટ એંગલ હોય એનાથી તમે શૂટ કરી શકો એટલું આવે છે. ને જો લેન્સ નાખો એટલે થોડુંક એટલું થઈ જાય, થોડુંક વધારે વાઇટ થાય. પણ આ બ્લેક પટ્ટી જો ફરતી આવે એ મિત્રો વિડીયો થોડોક ખરાબ કરી નાખે આપણો. ઓનું હેલ્મેટ પડી ગયું, માઇક ન બગડ્યું હોય સારું, થોડુંક બગડ્યું છે. તો હું તો કહીશ તે તમે મિત્રો આ ના લ્યો, કેમ કે આ વેસ્ટ પૈસા છે. તો થોડોક પૈસા બચાવીને સારો મોબાઈલ લઈ લો જેની અંદર વાઇટ એંગલ આવે મિત્રો.
જોઈ શકો છો. ને આપણે દરિયા મિત્રો અત્યારે સવારમાં આવી ગયા છે, જોઈ શકો છો. તમને વિડીયો કેવો લાગે એ પણ કમેન્ટમાં કહો. ચાલો હવે જઈ ઘરે જઈને હવે હું એડિટિંગ કરું થોડું ઘણું, પછી આપણે વિડીયોને એન્ડ કરીએ. તમને કેવો લાગે વિડીયો એ પણ કમેન્ટમાં કહો. ચાલો જલ્દી જઈ ઘરે જઈને મળીએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરો. આ વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ એક નવા વિડીયો અંદર. બાય બાય.